રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી સુરતમાં વાદળો છવાયા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં શહેરમાં રાંદેર વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ જ્યારે વરાછામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હતા। આજે સુરત, નર્મદા, તાપી, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું સ્થાનિક રહીશો બળાપો થાપી રહ્યા છે। અહીં પ્રી મોન્સૂન કામગીરી નબળી થઈ હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે। દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।